જામનગરના ઓવરસ્પીડના કારણે કાર દિવાલ તોડીને મકાનમાં ઘૂસી કાર ચાલકનું નીપજ્યું મોત। જામનગરના રામેશ્વર નગર ચોક પાસે હનુમાનના મંદિર નજીકથી ગઈ રાતે પસાર થઈ રહેલી GJ10DJ8280 નંબરની સ્વિફ્ટ કાર ઓવરસ્પીડના કારણે બેકાબૂ બની હતી અને ગોળાઈમાં જ આવેલા એક મકાનની દિવાલ તોડીને અંદર ઘૂસી ગઈ હતી, જે ધડાકાભેર સર્જાયેલા અકસ્માતમાં કાર ચાલક યુવાનનું બેશુદ્ધ થયા પછી ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું। આ બનાવની જાણ થતાં અને અવાજના કારણે સૌપ્રથમ આડોશી પાડોશીઓ એકત્ર થઈ ગયા હતા અને સૌપ્રથમ 108ની ટીમને બોલાવી હતી, જે 108ની ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી અને કાર ચાલકને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો। ત્યારબાદ પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહનો કબજો સંભાળ્યો હતો। પોલીસ દ્વારા મૃતક યુવાનની ઓળખ કરવામાં આવી હતી, જેના ખિસ્સામાંથી એક પાન કાર્ડ મળી આવ્યું હતું, જેમાં તેનું નામ પ્રફુલ્લસિંહ મહિપતસિંહ જાડેજા હોવાનું જાણવા મળ્યું હતું। પ્રાથમિક તપાસ દરમિયાન ઉપરોક્ત કાર ચાલકને એકાએક હૃદય રોગનો હુમલો આવી ગયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। જોકે પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરાઈ છે, તેના રિપોર્ટના આધારે મૃત્યુનું કારણ જાણી શકાશે। પોલીસ તપાસ દરમિયાન ગાયને બચાવવા જતાં અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યું છે। TV18 ન્યૂઝ, જામનગર।